કઠિન યાત્રા કરીને માંડવી પધારતા જીતુભાઈનું સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં આઝાદ ચોકથી ભવ્યાતિભવ્ય સામૈયું નીકળ્યું। આ સામૈયામાં માંડવીના 5 ગજના ભાવિકો બહોળી સંખ્યામાં જોડાયા। માતુશ્રી ઝવેરબેન દેવજીભાઈ ડગાડાવાળા પરિવારના કુળદીપક જીતુભાઈ દેવગુરુની કૃપાથી ગિરનાર મંડન શ્રી નેમનાથ દાદાની છત્રછાયામાં ગિરનાર તીર્થની 99 યાત્રા માત્ર 33 દિવસમાં નિર્વિઘ્ને સંપન્ન કરી હતી। કઠિન યાત્રા કરીને માંડવી પધારતા જીતુભાઈ મહેતાનું સાધ્વીજી ભગવંતો પરમ પૂજ્ય પૂર્ણ ગુણાશ્રીજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય જ્ઞાનેશ ગુણાશ્રીજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય હિતાંશ ગુણાશ્રીજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં માંડવીના આઝાદ ચોકથી નીકળેલા ભવ્યાતિભવ્ય સામૈયામાં માંડવીના 5 ગજના ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં જોડાયા હતા। તપગજ જૈન સંઘના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહે સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જીતુભાઈ ડગાડાવાલાની અનુમોદના કરી આજના દિવસને સોનાનો ગણાવ્યો હતો। આરાધના ભવનમાં તપગજ જૈન સંઘ, વાગડ 724 યુવક મંડળ, બાબાવાડી જૈન સંઘ, જીતુભાઈના કલ્યાણ મિત્ર જયેશભાઈજી શાહ, જીતુભાઈના કુટુંબીજનો, માંડવી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, નગરસેવક પારસભાઈ સંઘવી સહિત બહોળી સંખ્યામાં ભાવિકોએ જીતુભાઈ મહેતા ડગાડાવાળાનું સન્માન કર્યું હતું।